राम राम ने सीताराम बधाय खेडूत मित्रों ने जय माताजी। मित्रों आपणे अत्यारे आव्या छीए कपामां आंटो मारवा। आवो कंईक नजारो है आपणा पड़ानो। हजे तो कपामां पण वराप पण नथी थई, एटलो આગલા વરસાદ એટલો આવી ગયો, પાણી ભરાણું હતું, કપા પણ બહાર હતો। મિત્રો વિડીયોમાં આપ જુઓ કપાની અત્યારે શું હાલત થઈ રહી છે અમારી। મિત્રો આવડો આવડો આપણે કપા છે, જે વરસાદના લીધે કપા હકાણો નથી અને બંધાણો નથી। મિત્રો જે ટ્રેક્ટર આટલું લીલું છે પડું, એ તો આપણે પગના પણ હગડ પડે છે। મિત્રો કંઈક આવો નજારો હતો આપણા પડાનો, અને અત્યારે વરસાદ પણ આવવા માંડી ગયો। મિત્રો જોઈ શકો આપણે વરસાદ અત્યારે આવો ચાલુ થઈ ગયો ઝીણો ઝીણો। આની આગળ એક ખરોડું સારું આવી ગયું હતું, રેત પાણી જોગો વરસાદ થઈ ગયો હતો। હવે કપા હાકાય એવું છે નહીં માલક્યાર, કારણ કે પડું લીલું છે એટલે કપા હકાતો નથી। મારે કોઈ ટ્રેક્ટર ગળતું નથી, ટ્રેક્ટર ઉતારી તો ટ્રેક્ટર ગૂંચી જાય પડામાં। અત્યારે કપાનો કંઈક આવો નજારો આપણે થઈ ગયો। અત્યારે આવડું આવડું કંઈક કપા છે અને આવડું આવડું મારે ખડ થઈ ગયું છે। સાથ સાથ આપણે તો નીંદી લીધા છે, વખડામાં એવડું ખડ થઈ ગયું છે। હવે તો વરસાદનું કાંઈ હોતું પણ નથી। મિત્રો આપણે હવે શું કરવું જોઈએ આમાં, કારણ કે 4-5 દિવસમાં 10 દી આપણે વરસાદ નહોતો આવ્યો, પણ પડું તોય હુકાણું નહીં। મિત્રો હજુ તો લાડવા વરે એવું પડું લીલું છે। વરસાદને કારણે તો આ સાઈડ પાણી આપણે આ સાઈડ અત્યારે આપણે પાણી ભરાણું હતું, આ કપા દેખાતો નહોતો જ્યારે વરસાદનું પાણી આવ્યું ત્યારે। મિત્રો આવો કપા કરી નાખ્યો છે, પાણી ભરાણું ત્યાં નીચે નીચે પાંદડા પણ બરી ગયા છે, કપા ઘણો બરી દીધો છે। પડામ પણ આમ સેવાર થઈ ગયો છે, જેમ પાણી ભર્યું હતું જેમ સેવાર થાય ઘોડે। આજે આ પડું આટલું લીલું થઈ ગયું છે, એમાં આજ પાછો વરસાદ ચાલુ થઈ ગયો, આપણે કેળે કેળે કપા થવા માંડ્યો। મિત્રો જોઈ લો, ઓણ તો લાગે મિત્રો આપણે ખેતીમાં તો ઓણ કાંઈ લગભગ લેવા વાટે નહીં રહે, કારણ કે વરસાદને લીધે થઈને આપણે અત્યારે કપામાં કાંઈ કરી શકતા નથી। હાથીનું હાલે તો ટ્રેક્ટર કપા બંધાય નહીં, અને ટ્રેક્ટર કપા બાંધે નહીં તો ન આપણે કાંઈ જ કરી શકીએ। અત્યારે એટલું લીલું પડે છે, આમાં વરસાદ આવે એટલે આ કપા બધો પવન આવે એટલે આડો પાડી દે, પાણી ભરી દે એટલે કપા તરત ભરી જાય। મિત્રો આપણે અને એક પડાની જો મિત્રો આવી હાલત કરી નાખી છે, તમે વિડીયોમાં જુઓ કે આમાં તો કેળે કેળે પાણી ભર્યું હતું આ પડામાં। તો કંઈક આ આપણી જુવાર છે એ પણ આવી કરી નાખીએ, પીળી પડી જાય, ઘણી ભરી જાય છે। અને આ પડામાં જોઈ શકતા છો, આમાં પણ કપા નાનો છે, આમાં કેળે કેળે પાણી ભર્યું હતું આપણે ત્યારે વરસાદ આવ્યો ત્યારે। આમાં કપા પણ ઘણો બરી ગયો, આમાં તો જો આવો થઈ ગયો છે, એટલે પણ કંઈ કપામાં આપણે ખેતીમાં લેવા લાયક લગભગ નહીં વધે કાંઈ। અત્યારે ખાતર લેવા જઈએ આપણે એગ્રોમાં ગમે ત્યાં, તો એક થેલી લઈ તો ભલે, 2 થેલી લઈ તો ભલે, ત્યારે એક થેલીની કિંમતે તો એક માણસ ડબલું હારે આપે। એટલે ખેડૂત અત્યારે એક તો ભગવાનને લીધેથી ને વરસાદથી લીધે પરેશાન છે, ખાતર તો એમ જડતું નથી ખેડૂને। એટલે મિત્રો પણ ખેતીમાં ખેડૂત કાંઈ લે એવું રહેશે નહીં। પણ જોઈ લો મિત્રો આવડું આવડું ખડ થઈ ગયું અત્યારે પડામાં, કારણ કે કપા હાંકવાનું દે એટલે પાટલામાં ખડ થવાનું જ છે। આ જુવાર એટલી બાળી દીધી છે, પાણી ભરીને પારવી પડી જાય છે। મિત્રો તમારે અહીંયા કેવો વરસાદ છે અને કેવું માહોલ છે કોમેન્ટ કરીને જણાવજો। મિત્રો તો લાઈક કરજો, શેર કરજો અને ફોલો તો જરૂર કરજો મિત્રો, અને આગળ સેવ કરજો મિત્રો।
બધા મિત્રોને જય જવાન જય કિસાન.